આપ સાંભળી રહ્યા છો આકાશવાણી ભુજનું વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું શીતલ વૈષ્ણવ. નમસ્કાર. દેશમાં કોવિડથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે તથા સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 66,418 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં સાજા થયેલાઓની સંખ્યા વધીને 66,60,817 થઈ છે અને આ સાથે જ કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 88.26% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 56,000થી વધુ નવા કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને 75,49,247 થઈ છે. અત્યારે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 7,72,558 છે. છેલ્લા 24 કલાકમાં 581 દર્દીઓના મોત થતા કોવિડના કારણે મૃત્યુ પામનારનો આંક વધીને 1,14,646 થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 8,60,000 પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ સાથે કોવિડના અત્યાર સુધી થયેલા પરીક્ષણોનો આંક વધીને 9,50,83,000 થયો છે. કેન્દ્ર સરકાર અને ICMRએ કોવિડના પરીક્ષણો માટે માળખાકીય સુવિધામાં વધારો કર્યો છે. તેથી દેશમાં દરરોજ 15 લાખથી વધુ પરીક્ષણો સરળતાથી થઈ શકે છે. અત્યારે દેશમાં 1,962 પ્રયોગશાળાઓ કોવિડના પરીક્ષણો કરી રહી છે. એ પૈકી 1,117 સરકારી અને 845 ખાનગી પ્રયોગશાળાઓ છે. અવાજથી પણ વધુ ગતિથી ઉડનારી સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલનું ગઈકાલે ભારતીય નૌકાદળના વિધ્વંસક જહાજ INS ચેન્નાઈ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. પરીક્ષણ દરમિયાન બ્રહ્મોસે અરબી સમુદ્રમાં સ્થિત જગ્યા પર અચૂક નિશાન લગાવ્યું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા માટે DRDO, બ્રહ્મોસ કંપની અને ભારતીય નૌકાદળને શુભેચ્છાઓ આપી. DRDOના અધ્યક્ષ ડોક્ટર G. સતીશ રેડ્ડીએ પણ આ ઉપલબ્ધિ માટે વૈજ્ઞાનિકો અને મિસાઇલના નિર્માણ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ આપી. DRDOના અધ્યક્ષે કહ્યું કે બ્રહ્મોસ મિસાઇલથી ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતામાં અનેક રીતે વૃદ્ધિ થશે. બ્રહ્મોસ ભારતની મુખ્ય પ્રહાર મિસાઇલ છે જે સમુદ્રની સપાટી પર દૂરના સ્થળોને નિશાન લગાવી શકે છે. આ મિસાઇલની ડિઝાઇન, વિકાસ અને નિર્માણનું કાર્ય ભારત અને રશિયાએ સાથે મળીને કર્યું છે. ગુજરાત વિધાનસભાની અબડાસાની એક બેઠકની પેટા ચૂંટણી માટે 10 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 19 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા, જે પૈકી આજે અંતિમ દિવસે 9 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આ ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડોક્ટર શાંતિલાલ સેંઘાણી વચ્ચે મુખ્ય સ્પર્ધા થશે. આ ઉપરાંત આ જંગમાં બહુજન મુક્તિ પાર્ટી, બહુજન મહાપાર્ટી અને ભારતીય જન પરિષદના ઉમેદવારો ઉપરાંત 5 અપક્ષ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ચૂંટણીનું મતદાન 3 નવેમ્બરે થશે. જાણીતા ગાયક અમર ભટ્ટે અગમચેતીના પગલાઓનું ચુસ્ત રીતે પાલન કરીને કોરોના અંગે સાવચેતી દાખવવાની અપીલ કરી છે. કોરોનાની મહામારીથી આપણે ત્રસ્ત છીએ ને એને પરાસ્ત કરવા તત્પર પણ છીએ. વળી તહેવારના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આપણે આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું. માસ્ક અવશ્ય પહેરીશું, ભીડભાડથી બચીશું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા, એકબીજાથી સલામત અંતર રાખીશું અને હાથ સાબુથી વારંવાર અવારનવાર ધોઈશું. આટલું કરીશું તો કોરોના જરૂર હારશે ને આપણે તહેવારો આનંદથી ઉજવી શકીશું. ગુજરાતની ઈલા વેનિલ વાલારીવને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલ શેખ રસેલ આંતરરાષ્ટ્રીય એર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ભારત અને બાંગ્લાદેશ સહિત 6 દેશોના રમતવીરોએ આ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઈલા વેનિલે 627.5 અંકો સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે જાપાનની શિરોહી હિરાતાએ 622.6 અંકો સાથે બીજું અને ઇન્ડોનેશિયાની વિદ્યાએ 621.1 અંક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ જ સ્પર્ધામાં પુરુષોમાં ભારતના શાહુ માનેએ 623.9 અંક મેળવીને બીજું સ્થાન પ્રાપ્ત કરીને રજત ચંદ્રક મેળવ્યો છે. યુનિસન ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ₹50,000નું અનુદાન આપવામાં આવેલ છે. તેમજ સ્વર્ગીય પ્રમોદરાય એમ મહેતાના
સ્મરણાર્થે રમીલાબેન પી મહેતા પરિવાર ભુજ દ્વારા માનવજ્યોત સંસ્થા ભુજને માનસિક દિવ્યાંગોને ભોજનની કાયમી તિથિ માટે ₹11,000નું અનુદાન આપવામાં આવેલ છે. સંસ્થા વતી પ્રબોધ મુનવર તથા સુરેશભાઈ મહેશ્વરીએ આ બંને દાતાઓનો આભાર માન્યો હતો. અને આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. નમસ્કાર.